ખોડલધામ ખાતે લેવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાંથી સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું કોલ્ડ વોર આ કાર્યક્રમમાં સમાપ્ત થયું છે। કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એકબીજા સાથે વાતચીત કરતા અને હળવાશની પળોમાં દેખાયા હતા। કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ એક મોટું નિવેદન આપ્યું, કહ્યું કે જયેશ રાદડિયા હોય કે ના હોય, ખોડલધામ રહેવાનું જ છે, ખોડલધામ સમાજનું ગૌરવ છે। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે પાટીદાર અગ્રણી તેમજ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ઇફકોની ઇલેક્શન બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાને આવવા માટે ટકોર પણ કરી હતી। જો કે આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાની ઉપસ્થિતિથી નરેશ પટેલ અને તેમની વચ્ચે સુખદ સમાધાન થયું। હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદ અને મનભેદ દૂર થયા હોવાની ચર્ચા સમાજમાં ચાલી રહી છે, જે લેવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે। आज अंगे विगत आपसे संवाददाता रवि मोटवानी फोन लाइन पर जोड़ाया है। रवि, शू वधु विगत? जी खुशाली, जरूरथी जणावी दઉં। आज कागवड खाते सन्मान समारोहનો कार्यक्रम યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમમાં મહત્વની બાબત એ કહી શકાય કે જે મંત્રીઓનું જે મંત્રી પદ આપવામાં આવ્યું છે લેવા પટેલના સમાજના આગેવાનોને, તેનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે લેવા પટેલ સમાજ માટે એક મહત્વની બાબત ગણી શકાય એવી કે જે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહી હતી, ત્યારે જીતુભાઈ વાઘાણી જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે બંને આગેવાનોને એક જ મંચ પર બેસાડ્યા હતા। સાથે સાથે બંને એકબીજાને ગળે મળ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હાલ કહી શકાય કે આ યુદ્ધ શમી ગયું છે અને લેવા પટેલ સમાજ માટે એક મહત્વની બાબત છે। સાથે સાથે આગામી દિવસોમાં સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવવાની છે, ત્યારે આ સમાધાન એક મહત્વનું ગણવામાં આવે છે અને તેને લઈ લેવા પટેલ સમાજમાં એક ચાલી રહી છે કે જીતુભાઈ વાઘાણી મધ્યસ્થતા કરીને સમાધાન કરાવ્યું છે, પરંતુ આ લેવા પટેલ સમાજ માટે એક મહત્વની બાબત ગણી શકાય। જી ખુશાલી। રવિ, વધુ એક સવાલ એ થઈ રહ્યો છે કે પહેલું ભૂતકાળ જોઈએ, આ સમયનું તો અલગ છે અને અત્યારની વસ્તુઓ એકદમ અલગ જોવા મળી રહી છે, તો કેટલી સકારાત્મક અસર કહી શકાય પાટીદાર સમાજ માટે? જી ખુશાલી, જરૂરથી લેવા પટેલ સમાજ ગુજરાતમાં એક મહત્વનું અંગ છે અને ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે હોય કે સામાજિક ક્ષેત્રે હોય, પાટીદાર સમાજ હંમેશા આગળ રહેતું હોય છે। ત્યારે જે બે દિગ્ગજો વચ્ચે જો કોલ્ડ વોર ચાલતી હોય તો સમાજને નુકસાન થાય, સાથે સાથે સમાજના આગેવાનો તેને રાજકીય લેવલે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ આજનું જે વાતાવરણ હતું, બંને આગેવાનો એકબીજાને ગળે મળ્યા હતા અને મધ્યસ્થતા જીતુભાઈની કહી શકાય તેવું પ્રદર્શન થતું હતું। ત્યારે આ બંને નેતાઓ એક થઈ જતા આગામી દિવસોમાં પાટીદાર સમાજને ફાયદો થશે, સાથે સાથે ઉદ્યોગોને અને જે અગ્રણી નેતાઓ હોય તેને પણ સુમેળભર્યા સંબંધો જોવા મળશે અને રાજકીય ક્ષેત્રે પણ પાટીદાર સમાજને વધુ મજબૂત સ્થાન મળશે તેવું કહી શકાય। જી રવિ, આભાર। ખોડલધામ સમાજનું ગૌરવ છે, જયેશ રાદડિયાનું નિવેદન। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોરનો આખરે અંત આવ્યો છે, સકારાત્મક અસર પણ જોવા મળશે। જયેશ રાદડિયા રહે કે ના રહે, ખોડલધામ હંમેશા રહેવાનું છે તેવું જયેશ રાદડિયાએ જણાવ્યું। ખોડલધામ સમાજનું ગૌરવ છે। આપને જણાવી દઈએ ત્યારે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનું જે કોલ્ડ વોર છે તેનો આખરે અંત આવી ચૂક્યો છે। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને MLA જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયું છે। સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ, માની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી, 18 વર્ણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગવડ ટ્રસ્ટ હું આભાર માનું છું। માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો, એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે, પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા। સવારે વહેલી સવારથી
ખોડલધામનો સાથ પડ્યો, નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો અમે અહીંયા હાજર છે. આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે. આ સમાજનું ગૌરવ છે. નિર્માણ કર્યું છે કોઈ મિટાવી નહીં શકે. અમારે જીતુભાઈ કીધું બધું આવી ગયું, આખી બાઈટ આપી અને તમને પ્રશ્ન હતો નથી. અમે અહીંયા હાજર છે. આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે. આ સમાજનું ગૌરવ છે.